સામે 15 દિવસીય ભવ્ય લોકમેળો। પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક માં ખોડિયાર ધામ ખાતે માં સુદ એકમથી પૂનમ સુધી ચાલતા 15 દિવસીય ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। મેળાના ત્રીજા દિવસે જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની માનો મહેરામણ ઉમટી પડ્યું હતું। હજારોની સંખ્યામાં લોકોએ માં ખોડિયારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। દર વર્ષની માફક આ વર્ષે પણ વઢિયાર પંથકના પ્રસિદ્ધ લોકમેળામાં ભક્તો પોતાની માનગત પૂર્ણ કરવા સાનિધી પ્રસાદી લઈ માતાજીને અર્પણ કરી રહ્યા છે। દર વર્ષની માફક આ વર્ષે પણ વઢિયાર પંથકના પ્રસિદ્ધ આ લોકમેળામાં ભક્તો પોતાની માનતા પૂર્ણ કરવા સાનીની પ્રસાદી લઈ માતાજીને અર્પણ કરી રહ્યા છે। મેળામાં ગામ ગામથી તેમજ દૂર દૂરથી ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે। વરાણા ગ્રામ પંચાયત દ્વારા મેળામાં આવતા ભાવિક ભક્તોની સુવિધા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાફ સફાઈ, પીવાનું પાણી, લાઇટિંગ, સ્વચ્છતા, સીસીટીવી કેમેરા, ફાયર સેફટી તેમજ પંચાયત દ્વારા ફ્રી પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી ભાવિકોને કોઈપણ જાતની અસુવિધા ન થાય। આ આયોજનમાં વરાણા ગામના સરપંચ પ્રભુજી ઠાકોર, તલાટી કમ મંત્રી સંદીપભાઈ ઠક્કર તથા સતીશભાઈ જાદવ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે। વરાણા બસ સ્ટેશન નજીક આવેલા આશ્રમ ખાતે દિલ્હીના સેવકો દ્વારા મેળામાં આવતા ભાવિક ભક્તો માટે નિઃશુલ્ક ચા, પાણી, નાસ્તા, ભોજન તેમજ રહેવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। સાથે જ રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર અને તેમની ટીમ દ્વારા પણ સેવા અને સહયોગ આપવામાં આવી રહ્યો છે। મેળા દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે, જેથી કોઈ પણ ઇમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક સારવાર મળી રહે। મંદિર ટ્રસ્ટના દ્વારા શાંતિપૂર્ણ દર્શન માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે। પોલીસ વિભાગ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને મેળામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સતત નજર રાખવામાં આવી રહી છે। સાથે જ મામલતદાર, તાલુકા પંચાયત તથા અન્ય વિભાગો દ્વારા પણ સહયોગ આપવામાં આવી રહ્યો છે। દર વર્ષની માફક આ વર્ષે પણ વરાણા ખોડિયાર ધામનો લોકમેળો શાંતિપૂર્ણ અને ભવ્ય રીતે સંપન્ન થાય તે માટે તમામ તંત્ર દ્વારા સંકલિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। અહેવાલ ભરત સથવારા, પાટણ। ખોડિયાર માત કી જય। આજે હજારો વર્ષથી આ પરંપરા ચાલતું આવે છે। માસુદ એકમથી આ મેળો ચાલુ થાય। વઢિયાર આ પરગણામાં એવો મોટો રિવાજ છે કે લોકો હાની એટલે એક ગોળ અને તલ આ બંને ભેગું કરી બીજ કરી અને મા ખોડિયારને ધરાવવામાં લોકો બધી સમાજ લોકો આવતી હોય છે। ખૂબ મોટો આ મેળો છે। આ મેળો લગભગ 1 મહિનાનો મેળો છે। બધી વસ્તી મેળામાં આવે છે, આનંદ માણે છે। મા ખોડિયારની ખૂબ મોટી શ્રદ્ધા છે। લોકો જુદી જુદી શ્રદ્ધાઓ લઈને આવતા હોય છે, એટલે આ પરંપરા આ મેળો ચાલે છે। દરેક પડી આ અમારા લોકો બધા અમારા ગુરુભાઈઓ છે દિલ્હીથી આ લોકો અહીંયા આવ્યા છે અને લગભગ 10-15 વર્ષથી અહીંયા આ કેમ્પ લગાડી અને મા ખોડિયારના આશીર્વાદ લઈ અને અહીંયા ભંડારો ચાલુ રાખે છે અને લાખો માણસની કોઈ એનું માપ નથી। એક દી 10,000 જમે, એક દી 25,000 જમે, એક દી 5,000 જમે, એનું કોઈ માપ નથી। વસ્તી આયામાંથી આ મોટો કેમ્પ ચાલે છે। ખૂબ મોટો આના માટે કોઈ પ્રતિબંધ નથી। રાતના 2 વાગે આવે તોય અમારા ગુરુભાઈઓ બધા રમેશભાઈ, ભીમભાઈ, જેઠાભાઈ ને આ બધા લોકો ખૂબ મોટી સેવા કરી રહ્યા છે। એમને મા ખોડિયાર ખૂબ સારી બરકત કરે અને ખૂબ સારું બધાનું તંદુરસ્ત રાખે। ખોડિયાર માની કૃપાથી આજ 12 વર્ષથી માની કૃપાથી આ સંત રવિ ભાણ સંપ્રદાય આશ્રમમાં આ સેવાનો કેમ્પ ચાલુ છે। અહીંયા કોઈ પણ રાતે આવે એમને ગાદલા, રજાઈ, ખાવા, નાવા ધોવાની સગવડ કરીને આપેલી છે ને માની કૃપાથી આ જે આશરો જેને જોઈએ તે અને રાતે મળે ને એમને સુખી થાય એવું રાખીએ છીએ। આપણે કોઈને તકલીફ ના થાય એવું કેમ્પ રાખેલું છે માની કૃપાથી। અમે દિલ્હીથી આવેલા છીએ। આખું સંઘ આવેલું છે અમારે। 100 માણાનું સંઘ છે અત્યારે। તમને આ પ્રેરણા ક્યાંથી મળી? અમારા પૂર્વજ પાટણ જિલ્લાના હતા ને પાટણથી વર્ષો પહેલા નીકળ્યા ને પછી પાકિસ્તાન નિરાશી થઈને અમે દિલ્હી છીએ અત્યારે ને આજ પણ અમારી કુલદેવી ખોડિયાર છે ને ખોડિયાર માતાને અમારું લગભગ હંધાય માનીએ છીએ ને માતાની સેવામાં આવીએ છીએ।
દિલ્હીમાં તમારો શેના બિઝનેસ છે? દિલ્હીમાં અમારે ઠેકેદાર છે, કોઠીઓનું કામ છે, ખેડૂત નહીં, ફ્રૂટનું નહીં, અમારું મજૂરી કરવા વાળા છે, કડિયા કામનું ઠેકેદાર ને કોઈ એમનો વેપાર કરીએ છીએ. તો તમે એક નાના સમાજમાંથી નાના સમાજ નાના આવડી મોટી સેવા કરો છો. મિડલ ક્લાસ થી છીએ, પણ માની દયા છે કે માએ અવસર આપ્યો ને ખરા ઉતરી એવી કોશિશ કરીએ. શું નામ છે તમારું? મારું રમેશભાઈ નામ છે. રમેશ. મારું નામ સંદીપ જે ઠક્કર, તલાટી કમ મંત્રી વરણા. પાટણ જિલ્લાના સમી તાલુકાના વરણા ગામે આ શ્રી ખોડિયાર માતાજીના પરંપરાગત ભવ્ય ભાતીગર મેળાનું મહાસુદ એકમથી મહાસુદ પૂનમ તારીખ 19/1/2026થી તારીખ 1/2/2026 સુધી આયોજન કરેલ છે. આ મેળામાં આવનાર ભાવિક ભક્તોને પીવાના પાણીની વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરેલ છે. તેમજ મેળાના સ્થળો ઉપર સફાઈ, પાણી છંટકાવ, સીસીટીવી કેમેરા લગત સુવિધા તથા ફ્રી પાર્કિંગની સુવિધા કરેલ છે, જેથી આવનાર ભાવિક ભક્તોને તકલીફ પડે નહીં. મારું નામ પ્રભુજી કાંતિજી ઠાકોર, સરપંચી વરણા ગ્રામ પંચાયત. પાટણ જિલ્લાના સમી તાલુકાના વરણા ગામે આ શ્રી ખોડિયાર માતાજીનો મેળો પરંપરાગત ભવ્ય ભાતીગળ મેળો મહાસુદ એકમથી પૂનમ સુધી ભરાય છે. તારીખ 19/1થી તારીખ 1/2 સુધી ભરાવનાર છે. આવનાર યાત્રિકોને કોઈ પણ તકલીફ ના પડે એના માટે ગ્રામ પંચાયત દ્વારા તમામ સદસ્ય અને સરપંચી દ્વારા તમામ સુવિધા પૂરી પાડવામાં આવે છે. જેમાં કે આવનાર ભક્તિઓ પગપાળા માટે હાઈવેથી ઠેઠ મંદિર સુધી સ્ટ્રીટ લાઇટ હોય, કે આવનાર ભક્તોના વાહનો માટે ફ્રી પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. અને રાત્રે સફાઈ કરવામાં આવે છે પૂરા મેળાની 25 થી 20 કામદારો દ્વારા, અને પાણીનો છંટકાવ પણ કરવામાં આવે છે, અને મેડિકલની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે, અને સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવે છે. અને કોઈ પણ ઘટના ના ઘટે એ માટે ગ્રામ પંચાયત તત્પર સેવામાં પૂરો દિવસ રાત ને દિવસ સેવામાં રહે છે.